હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિમાં આપણે જીટીયુમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન લઈ રહ્યા છીએ. આજે પણ 3 કે 4 પ્રશ્નો જે જીટીયુની એક્ઝામમાં પૂછાયેલા છે અને જે સૂત્રો આપણે અગાઉના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ એને આધારિત જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આજે લઈશું. તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1થી, જે ડિસેમ્બર 2013માં પૂછાયેલો છે. સાબિત કરો કે tan 20 ડિગ્રી પ્લસ tan 25 ડિગ્રી પ્લસ tan 20 ડિગ્રી ઇન્ટુ tan 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા જે સૂત્રો છે એ tan અને cotના સરવાળા બાદબાકીના સૂત્રોનો જે એક વિડીયો બનાવેલો છે અગાઉમાં, 1-2 વિડીયો પહેલાં, એને આધારિત આ પ્રશ્ન છે. ફરી તમને એ સૂત્ર રિકોલ કરાવી દઉં સાઈડમાં. સૂત્ર આ પ્રમાણે હતું કે tan આલ્ફા પ્લસ બીટા હોય સરવાળો તો શું થઈ શકે? ઉપર બે ટેનનો સરવાળો એટલે tan આલ્ફા પ્લસ tan બીટા અને નીચે 1 માઇનસ 2નો ગુણાકાર, પણ અહીંયા જે સાઇન છે એનાથી વિરુદ્ધ એટલે માઇનસ આવે, tan આલ્ફા tan બીટા થશે. અને આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. હવે અહીંયા આપણને આઈડિયા કઈ રીતે મળશે સોલ્યુશનનો? તો બે ખૂણા આપેલા છે, 20 ડિગ્રી અને 25 ડિગ્રી. હવે બંનેનો જો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 45 ડિગ્રી. અને tan 45 એટલે એની વેલ્યુ આવે 1. તો શરૂઆત આપણે આ રીતે કંઈક કરી શકીએ કે tan 45 ડિગ્રી એટલે 1, tan π/4 એટલે tan 45 ડિગ્રી એટલે 1. હવે 45 ડિગ્રીના બે ભાગ પાડી દઈએ, tan 20 ડિગ્રી પ્લસ 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. આવું આપણે લખી શકીએ. હવે tan આલ્ફા પ્લસ બીટા થયું, આ સૂત્રનો ઉપયોગ આવ્યો તો શું કરી શકાય? ધેરફોર tan આલ્ફા એટલે tan 20 ડિગ્રી પ્લસ tan 25 ડિગ્રી ડિવાઇડેડ બાય 1 માઇનસ tan 20 ડિગ્રી ઇન્ટુ tan 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 થશે. હવે અહીંયા જે છેદમાં ભાગ છે આખો 1 માઇનસ tan 20 25 એને હું જમણી બાજુ શિફ્ટ કરી શકું તો શું થશે? ધેરફોર tan 20 ડિગ્રી પ્લસ tan 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ, ઉપરનું એઝ ઇટ ઇઝ, પણ આને હું જમણી બાજુ લઈ જાઉં તો 1 સાથે ગુણાય તો એનો એ ભાગ આવે એટલે 1 માઇનસ tan 20 ડિગ્રી ઇન્ટુ tan 25 ડિગ્રી. આવું આપણે લખી શકીએ. હવે મોટાભાગે સોલ્યુશન મળી ગયું છે. જો tan 20 આવી ગયા, tan 25 આવ્યા, અને આ જે ભાગ માઇનસ છે એને હું ડાબી બાજુ શિફ્ટ કરી દઉં તો શું થશે? ધેરફોર tan 20 ડિગ્રી પ્લસ tan 25 ડિગ્રી, અને આ માઇનસ છે એને પણ હું આ બાજુ લાવી દઉં તો પ્લસ tan 20 ડિગ્રી ઇન્ટુ tan 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણું જરૂરી પરિણામ આવી ગયું. ધીસ પ્લસ ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 એ પ્રૂવ થઈ ગયું. એટલે અહીંયા આપણને આન્સર મળી ગયો કહેવાય. ધીસ ઇઝ આન્સર. તો આ પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન થયું. 2013માં પૂછાયેલો પ્રશ્ન છે અને tan આલ્ફા પ્લસ બીટા ઉપર આધારિત છે. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 2 લઈએ, જે 2 વાર પરીક્ષામાં પૂછાયેલો છે. જાન્યુઆરી 2019 અને માર્ચ 2022માં પણ પૂછાયેલો છે. સાબિત કરો કે 1 પ્લસ tan 20 ડિગ્રી 1 પ્લસ tan 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા પણ બે ખૂણા પહેલા પ્રોબ્લેમના જેવા જ આવ્યા, 20 ડિગ્રી અને 25 ડિગ્રી. આમ જોવા જઈએ તો આના અગાઉનો જે પ્રોબ્લેમ સોલ્વ કર્યો એનું એક્સટેન્ડેડ સ્વરૂપ, થોડુંક એને લંબાવીએ તો આપણને આ પરિણામ મળે. ફરી લઈ લઈએ સોલ્યુશન. એ જ રીતે માની લઈએ, શરૂઆતમાં લખી દઈએ કે tan 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર આપણે શું કરી શકીએ? tan 20 ડિગ્રી પ્લસ 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. આવું થઈ શકે. હવે આ કૌંસને છોડી દઈએ તો tan 20 ડિગ્રી પ્લસ tan 25 ડિગ્રી નીચે છેદમાં 1 માઇનસ tan 20 ડિગ્રી ઇન્ટુ tan 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. અહીં સુધી તો આપણે પહેલા પ્રોબ્લેમમાં કરેલું જ છે. ધેરફોર tan 20 ડિગ્રી
ઇન્ટુ પ્લસ ટેન 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ શિફ્ટ કરી દઈએ તો 1 માઇનસ ટેન 20 ડિગ્રી ઇન્ટુ ટેન 25 ડિગ્રી આવું થઈ શકે. ધેરફોર હવે આ માઇનસને આ બાજુ લાવી દઈએ તો ટેન 20 ડિગ્રી પ્લસ ટેન 25 ડિગ્રી પ્લસ ટેન 20 ડિગ્રી ઇન્ટુ ટેન 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. અહીં સુધી તો આપણે પહેલું પરિણામ લાવી ચૂક્યા છે. હવે આ જ પદમાં હું બંને બાજુ એકનું એડિશન કરી દઉં તો શું થશે? અહીંયા 1 એડ કરી દઉં છું વધારાના, તો 1 પ્લસ ટેન 20 ડિગ્રી પ્લસ ટેન 25 ડિગ્રી પ્લસ ટેન 20 ડિગ્રી ઇન્ટુ ટેન 25 ડિગ્રી. મેં ડાબી બાજુ એક ઉમેરે તો જમણી બાજુ પણ એક ઉમેરે તો 1 પ્લસ 1 એટલે 2 થઈ જાય, તો અહીંયા 2 થશે. હવે અહીંયા 4 પદ થઈ ગયા, 1 2 3 અને 4. પહેલાં બે પદમાંથી કશું જ સામાન્ય ન નીકળે તો 1 તો નીકળી શકે, એટલે કૌંસમાં હું શું લખી શકું? 1 પ્લસ ટેન 20 ડિગ્રી અને પ્લસ બાકીના બે પદમાંથી ટેન 25 ડિગ્રીને આપણે સામાન્ય કાઢીએ અથવા તો અને બહાર નીકાળીએ તો અંદર શું વધે? 1 પ્લસ ટેન 20 ડિગ્રી અવયવ પાડ્યા એવું કહી શકાય, ફેક્ટરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 2. હવે એક બ્રેકેટમાં એવું લખી શકાય 1 પ્લસ ટેન 20 ડિગ્રી, કારણ કે એ બ્રેકેટ કોમન છે બંનેમાં, અને બીજા બ્રેકેટમાં લખાય 1 પ્લસ ટેન 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2. જે જોઈતું પરિણામ છે એટલે આનો જવાબ આપણને મળી ગયો કહેવાય, આન્સર ઓફ પ્રોબ્લેમ નંબર 2. તો જે પ્રોબ્લેમ નંબર 1 હતો એમાં એક ઉમેરી દઈએ તો 2 થઈ જાય અને પછી ફેક્ટરાઇઝેશન કરી દઈએ તો આપણને આ પરિણામ તરત મળી જાય. તો આ પ્રશ્ન નંબર 2 હતો. હવે લઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જે સ્ટુડન્ટ્સ છે અહીંયા મે 2015માં પૂછાયેલો છે. સાબિત કરો કે ટેન 35 ડિગ્રી પ્લસ ટેન 10 ડિગ્રી પ્લસ ટેન 35 ટેન 10 ઇઝ ઇક્વલ ટુ 1. એ જ મેથડનો છે જે મેથડથી આપણે અગાઉ બે પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. કહ્યું હતું તેમ બંનેનો સરવાળો 45 ડિગ્રી થાય છે, એટલે આપણે ટેન 45થી શરૂઆત કરી શકીએ. તો ટેન 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. પણ હવે 45ના બે ભાગ પડશે, ધેરફોર ટેન 45 એટલે 35 ડિગ્રી પ્લસ 10 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. 35 અને 10 45 થઈ ગયા. હવે તમે બ્રેકેટને ઓપન કરી શકો તો ટેન 35 ડિગ્રી પ્લસ ટેન 10 ડિગ્રી છેદમાં 1 માઇનસ ટેન 35 ડિગ્રી ઇન્ટુ ટેન 10 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 થશે. હવે આની જેમ જ આ ભાગ એઝ ઇટ ઇઝ લખી દઈએ. ઉપરનો જે છે તે ટેન 35 ડિગ્રી પ્લસ ટેન 10 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ છેદમાં જે છે જમણી બાજુ શિફ્ટ કરી દઈએ તો 1 માઇનસ ટેન 35 ડિગ્રી ઇન્ટુ ટેન 10 ડિગ્રી આવું થશે. અને આ માઇનસવાળો પાર્ટને હું હવે ડાબી બાજુ લાવી દઉં તો એડિશન થઈ જશે, એટલે ધેરફોર ટેન 35 ડિગ્રી પ્લસ ટેન 10 ડિગ્રી પ્લસ ટેન 35 ડિગ્રી ઇન્ટુ ટેન 10 ડિગ્રી. તો જમણી બાજુ વધ્યું ફક્ત 1, તો 1. તો જે જોઈતું પરિણામ હતું એ આપણને તરત મળી જશે, એટલે આ થયો આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ, આન્સર. સેમ મેથડ, ફક્ત એંગલમાં ફેરફાર, પણ બંને એંગલનું એડિશન 45 ડિગ્રી થાય છે. અને હવે છેલ્લો પ્રશ્ન આજના વિડીયોનો લઈ લઈએ, પ્રશ્ન નંબર 4. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 4 સેમ થીમ પર આધારિત છે. મે 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. એમાં કન્ડિશન આપેલી છે, જો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 હોય તો સાબિત કરો કે 1 પ્લસ 10a અને બીજા બ્રેકેટમાં 1 પ્લસ 10b બંનેનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 2. તો શરૂઆત કઈ રીતે કરીએ? જે આપેલી કન્ડિશન છે એ લઈ લઈએ. a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4.
હવે હું બંને બાજુ 10 લગાવી દઉં તો શું થશે? 10 a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 10 પાઈ બાય 4. બંને બાજુ આપણે 10 વિધેય લગાવી દીધું. હવે 10a પ્લસ બી એટલે એને તો વિસ્તરણ કરી શકાય. ધેરફોર 10a પ્લસ 10b છેદમાં 1 માઇનસ 10a ઇન્ટુ 10b ઇઝ ઇક્વલ ટુ 10 પાઈ બાય 4 એટલે 1. એની વેલ્યુ 1 થશે. ધેરફોર ઉપર 10a પ્લસ 10b ઇઝ ઇક્વલ ટુ છેદને જમણી બાજુ લઈ જઈએ તો 1 માઇનસ 10a ઇન્ટુ 10b આવું લખી શકીએ. ધેરફોર હવે આ જે માઇનસ પાર્ટ છે ને ડાબી બાજુ લાવી દઈએ તો પ્લસ થઈ જશે એટલે 10a પ્લસ 10b પ્લસ 10a ઇન્ટુ 10b ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે જોઈએ છે અહીંયા 2 તો જમણી બાજુ 2 લાવવા માટે બંને બાજુ 1 એડ કરવા પડશે. તો અહીંયા હું 1 એડ કરી દઉં. 1 પ્લસ 10a પ્લસ 10b પ્લસ 10a 10b ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 એટલે 2 થશે. હવે પહેલા જે 2 પાર્ટ છે એમાંથી 1 કોમન લઈએ તો કાઉન્સમાં રહેશે 1 પ્લસ 10h અને પ્લસ બીજા 2 પદમાંથી 10b ને સામાન્ય લઈ લઉં કોમન તો અંદર રહેશે પણ 1 પ્લસ 10a ઇઝ ઇક્વલ ટુ 2. અને એમ કરતાં આનું ફેક્ટરાઇઝેશન થતાં આપણને 2 બ્રેકેટ મળે. એકમાં આવે 1 પ્લસ 10a બીજા બ્રેકેટમાં આવે 1 પ્લસ 10b ઇઝ ઇક્વલ ટુ 2. જે જોઈતું પરિણામ થઈ ગયું એટલે આ આપણો જવાબ થયો. તો ઓલમોસ્ટ ચારેય પ્રોબ્લેમમાં મેથડ સેમ છે. તમે આને અનુરૂપ બીજા પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરી શકો છો. અને સાથે સાથે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે જરૂર રિવ્યૂ આપજો. કોઈ ક્વેરી હોય કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.